રાજકોટમાં ગેમ ઝોનની આગની દુર્ઘટના બાદ સુરત શહેરમાં સર્જાયેલી અગ્નિકાંડની સફાળા જાગેલી સરકારી તંત્રમાં સૌથી વધુ ફાયર બ્રિગેડ દોડતું થયું છે. આકરા પાણીએ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા દુકાનો, ટેક્સટાઇલ માર્કેટ સહિત જાહેર જગ્યાઓ પર આડેધડ સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. રાત દિવસ સીલિંગની જ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 2 દિવસમાં 12 જેટલી હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી. વરાછા સાવારી એસ્ટેટમાં 15થી વધુ સિનેમા થિયેટરને સીલ મારી દેવામાં આવ્યા છે. સુરત ફાયર વિભાગે 2 દિવસમાં 12થી વધુ હોસ્પિટલ સીલ મારી દેતા ફાયર સેફટી, બીયુસી અને અન્ય શરતીઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરી રહી છે. વારંવાર નોટિસ આપવા છતાં ફાયરના સાધનો ઉપલબ્ધ કરવામાં નહોતા આવ્યા, જેથી કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડને સીલ નથી મારવામાં આવ્યા, પરંતુ દર્દીઓ ન હોય તેવા ખાલી વોર્ડને પણ સીલ મારી દેવામાં આવ્યા છે. હોસ્પિટલ અતિ સંવેદનશીલ સ્થળ હોવા છતાં ફાયરની પૂરતી સુવિધા ન ઊભી કરાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપ્યાના દિવસો બાદ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફાયર સેફટી ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારબાદ સીલ ખોલવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.